આજે ખૂબ જ સરસ વરસાદ પડ્યો ભરૂચમાં પણ અને અંકલેશ્વરમાં પણ વરસાદ પડે ને એટલે જોવાની ખૂબ જ મજા આવે. વરસાદ પડે એટલે આપણને બધાને આપણું બચપન યાદ આવે. બચપનમાં આપણે કાગળની નાવડી બનાવતા હતા, એને પાણીમાં તરતી મૂકતા હતા અને જ્યાં દૂર જાય ત્યાં સુધી આપણે પણ દોડતા હતા, જતા હતા. તો કેટલી બધી મજા આવતી હતી એ બચપનની નાવડી બનાવવાની, પાણીમાં છપાછપ કૂદવાની. આ બધું જ વાતો આપણને યાદ આવે. આમ તો આપણે આપણા કામ ધંધામાં એટલા બધા બિઝી હોઈએ છીએ ને, તો આપણને બધી વાતો યાદ કરવાનો કે બધું એ કરવાનો સમય પણ નથી હોતો. પણ જ્યારે વરસાદ પડે છે ને ત્યારે આપણે એમ નવરા બેઠા હોય ત્યારે આપણે જોઈએ ને તો આપણને બધી બચપનની બધી વાતો યાદ આવે, બચપનના બધા મિત્રો યાદ આવે કે કેટલું સરસ જીવન હતું. ને આજે આપણે આપણા બધા બીજી શેડ્યુલમાં એ બધી વાતોને ભૂલી જઈએ છીએ. પણ વરસાદ આપણને આપણા જીવન સાથે ફરીથી કનેક્ટ કરે છે. અને વરસાદની સૌથી વધારે રાહ તો જુએ છે ખેડૂત, કારણ કે એને તો બધા માટે અનાજની વ્યવસ્થા કરવાની હોય છે. કારણ કે અનાજ છે તો જીવન છે અને જળ છે તો જીવન છે. એટલે જ વરસાદ વરસે છે ત્યારે ખૂબ ખૂબ ખુશી લઈને આવે છે. તમારા શહેરમાં વરસાદ વરસ્યો કે નહીં જરૂર જણાવવાનો. વરસાદમાં કોણે કોણે ભજીયા ખાધા, ભજીયા બનાવ્યા એ પણ જરૂર કહેજો. વરસાદથી બચવા લાગી રહી છે.